નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સિટી પલ્સ સાથે હું આપની સાથે મહેન્દ્ર. તો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ વચ્ચે ગ્રાન્ટના રાજકારણે જોર પકડ્યું છે. આણંદના ભાજપ સાંસદ મિતેશ પટેલે આંકલાવમાં નાયબ મુખ્યમંત્રીની હાજરીમાં વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે જો કોંગ્રેસ જીતશે તો તેઓને એક પણ રૂપિયો ગ્રાન્ટ નહીં આપવામાં આવે. જ્યાં સાંસદની આ ખુલ્લી ધમકીથી લોકશાહીના મૂલ્યો સામે સવાલ ઊભા થઈ રહ્યા છે. ગુજરાતની જનતામાં ભારે રોષ જોવા મળ્યો છે અને લોકો પૂછી રહ્યા છે કે શું ભાજપ પોતાના ખિસ્સામાંથી ગ્રાન્ટ આપે છે. જનતાનો સ્પષ્ટ મનસૂબો છે કે ટેક્સના પૈસા પર જનતાનો હક છે અને કોઈ પણ પક્ષ સત્તા પર આવે વિકાસના કામો માટે ગ્રાન્ટ મળવી અનિવાર્ય છે. લોકશાહીમાં ધમકીની આવી રાજનીતિ કેટલી યોગ્ય અને તે પણ સૌથી મોટો પ્રશ્ન બની રહ્યો છે. ત્યારે આ જ મુદ્દે લોકોના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી. ત્યારે આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે. આણંદના સાંસદ મિતેશ પટેલ દ્વારા એક વિવાદિત નિવેદન આપવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે જો અહીંથી કોંગ્રેસની સીટો આવશે તો તેને અમે ગ્રાન્ટ નહીં આપીએ અથવા ભાજપની પેનલ તૂટશે તો પણ અમે ગ્રાન્ટ નહીં આપીએ. પરંતુ ગ્રાન્ટ શું છે, ગ્રાન્ટ કોને મળે અને ગ્રાન્ટનો ઉપયોગ કેવી રીતે થાય છે, અમદાવાદવાસીઓ આ મામલે આ નિવેદન મામલે શું કહે છે. અચ્છા જોર્જભાઈ, પહેલાં તો એ જણાવશો કે ગ્રાન્ટ શું હોય? દરેક સંસદ સભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિને ગ્રાન્ટ આપવામાં આવે કે એના વિકાસના કામ માટે એનો વપરાશ કરી શકે. એટલે જ્યાં તંત્ર ના કરી શકતી હોય, જનરલ બજેટમાં કામ ના થઈ શકતા એવા કામો સંસદ સભ્ય કરાવી શકે કે ધારાસભ્ય કે કોર્પોરેટર કરાવી શકે, એ માટેની ગ્રાન્ટ હોય છે. હવે હું તમને કહેવા માગું છું કે ભારતના ઇતિહાસમાં લોકશાહી જ્યારથી સ્થાપના થઈ 1950 પ્રજાસત્તાક દિવસ પછીથી આજ દિન સુધી એવું નથી બન્યું. અને હું તો કહું છું, ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ પાર્ટીનો ભલે હોય, કોઈ પાર્ટીના સિમ્બોલ ઉપર ચૂંટાયેલો, પણ એ ચૂંટાયેલો પ્રતિનિધિ સમાજનો પ્રતિનિધિ કહેવાય. એને કોઈ બી જાતિ, ધર્મ, ઊંચ નાતના ભેદભાવ વગર ગ્રાન્ટ ફાળવવી જોઈએ જ્યાં જરૂરિયાત છે. પણ જે ગરિમા હોય છે, સંસદની જે ગરિમા હોય છે, એને લાછન લગાડવા જેવું કૃત્ય કર્યું છે. એને કોઈ પણ કાર્ય સાખી નહીં લેવાય. આ ગ્રાન્ટ કોઈ એના બાપની નથી, એને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે છે. મત મને ક્યાંથી મળે છે અમે નથી જોતા, પણ પ્રજાલક્ષી કામો હોય જ્યાં ખરેખર મને મત ન મળ્યા હોય તો પણ પક્ષાપક્ષીથી પર આવીને મારે ગ્રાન્ટ ફાળવવી જોઈએ કે ભાઈ તમે આપ્યું કે ના આપ્યું, પણ તમે આ ગ્રાન્ટના હકદાર છો, કેમ કે આ જરૂરિયાતવાળી છે, હક અને અધિકાર છે. એક એક નાગરિકનો એ ગ્રાન્ટ ઉપર હક અને અધિકાર હોય છે. ગ્રાન્ટ એવી રીતે ફાળવવી જોઈએ પક્ષાપક્ષીથી પર આવીને. અને જે સંસદ હોય કે નગરસેવક હોય, નગરસેવકો બી આ ભાષા બોલતા થયા છે કે અહીંથી મને મત ના મળ્યો એટલે હું નહીં. અરે ભાઈ, તું નગરસેવક છે, ચૂંટાયેલો પ્રતિનિધિ છે, માય બાપ છે. આપણે જજની ખુરશીઓ પર બેસીએ ત્યારે જોતા નથી, આપણે ન્યાયની દ્રષ્ટિએ જ જોઈએ છે. પણ આજની ચૂંટાયેલી જે માહોલની અંદર ચૂંટાય છે, જેને જિંદગીમાં ગ્રાસરૂટ પર કામ ના કર્યું હોય, જે જમીન ઉપર ના નીકળ્યો હોય, જેને પ્રશ્નો ના ખબર હોય અને ફક્ત ને ફક્ત મોબાઈલો અને ઉદ્યોગપતિ હોય જેને કામની ખબર ના પડતી હોય, એવા લોકો ચૂંટાયા છે, જેના કારણે આજે આ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. એ જીભ શરમ આવી જોઈએ જીભમાંથી બોલતા કે આ ગ્રાન્ટ હું અહીંયા મત ના મળે તો નહીં આપું. અરે ભાઈ, તારા બાપાની હોય એ નથી. આજે તું ઉપર છે, કાલે રોડ ઉપર આવીશ તો તને કોઈ પૂછશે બી નહીં. આજે જે લોકો 50 વર્ષ ચૂંટાઈને કામ કર્યું છે એને પણ યાદ કરે છે, પણ તને તો ચપ્પલ તારું નામ પડશે તો લોકો કહેશે જવા દે નીચને, એવું કહેશે. એના કરતાં એક સંસદની ગરિમાને લાછન ન લાગે એ રીતે વર્તવું જોઈએ, એવી રીતે કામ કરવું જોઈએ કે પક્ષાપક્ષીથી પર જાતિ, ઊંચ નીચના ભેદભાવ વગર કામ કરવું જોઈએ, એવી અમારી ડિમાન્ડ લોકોની માંગ. તમે શું કહો છો કે જો આપણા ટેક્સના પૈસા હોય એમાં સાંસદ આતે ગ્રાન્ટને ડિનાય કરે? હા, ગ્રાન્ટ નહીં આપવું એ લોકતંત્ર જ છે અને અમારો અધિકાર છે મત આપવાનો. તમારો અધિકાર છે વિકાસ કરવાનો અને વિકાસ પર કાર્ય કરવાનો. ગ્રાન્ટ નહીં આપનો આ લોકતંત્રને વિરુદ્ધ છે અને તમે વિરુદ્ધ કામ કરો છો. આ કેટલું લોકશાહી માટે કેટલું ખતરનાક કહી શકાય, કારણ કે જો મત ના મળે તો ગ્રાન્ટ નહીં આપે, કારણ કે ટેક્સમાંથી તે ક્યાંક ને પૈસા ફરતા હોય છે. આ જ્યારે એક સંસદ સભ્ય, એક જવાબદાર વ્યક્તિ આવું કે એ લોકશાહીનો એમને જનતાએ મત આપીને જ્યારે સાંસદ બનાવે તો આ એમની વિચારધારા
કહે છે કે ભાઈ અમને મત ના આપો તો એ જનતાનું કામ બી નહીં કરે અને જનતા બીજા પક્ષને જીતાડશે તો એમને પૈસા નહીં વાપરવા દે. આ કંઈ હિટલરશાહીનો આ એક સંદેશ છે અને આ ઉદાહરણ છે એવું હું કહેવા માગું છું. આ બહુ જ શરમનાક છે અને આવું ના હોવું જોઈએ, આવી વિચારધારા ના હોવી જોઈએ અને આવા લોકોને કોઈ પાર્ટીએ પ્રમોટ ના કરવું જોઈએ અને કડકથી કડક આના સામે કોઈ બી પક્ષ હોય એને કાર્યવાહી કરવી જોઈએ જે લોકશાહીનું હનન કરવા માંગે ને હત્યા કરવા માંગે દેશમાં. એટલે કે સાંસદ જે છે તે ગ્રાન્ટ છે, લોકો માટેની ગ્રાન્ટ હોય, લોકોના વિકાસ માટેની ગ્રાન્ટ હોય છે. કોઈના ઘરેથી આ પૈસા આવતા નથી. પ્રજાના ટેક્સના પૈસા જે છે તેને જ ક્યાંક ફરી વખત પ્રજાના વિકાસ માટે લઈ જવાના. પરંતુ આ રીતના જે વિવાદિત નિવેદન રાજકીય પક્ષોને એ પણ સાંસદ કક્ષાના જે વ્યક્તિ આપવામાં આવે છે તેને લઈને અમદાવાદવાસીઓમાં રોજ જોવા મળી રહ્યો છે. કેમેરામેન ધ્રુવ પંડ્યા સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ત્યારે આજ મુદ્દે સુરતની જનતાના મંતવ્ય શું છે આવો જોઈએ. અસ્થાની સ્વરાજની ચૂંટણી ચાલી રહ્યો છે. ખાસ કરીને 2 દિવસ પછી ચુનાવ છે અને એના પછી રિઝલ્ટ આવશે. ત્યારે આનંદમાં એક સંસદ કહી રહ્યા છે કે તમે અમને વોટ નહીં આપો, તમને ફંડ નહીં આપશું, તમારો વિકાસ અટકી જશે. એ લઈને આપણી જોડે સ્થાનિક છે, એમની જોડે વાત કરશું કેટલા યોગ્ય છે. આપણું શું નામ છે ને જ્યારે કોઈ એક સંસદ આવી રીતે બોલતા હોય કે તમે અમારે મત નહીં આપો તો તમને ફંડ નહીં આપશું, કેટલું યોગ્ય છે? મારું નામ ભાવેશભાઈ ભગત છે. હું અલગ અલગ સંસ્થાઓના માધ્યમથી સામાજિક કાર્ય કરું છું. આણંદના એક સાંસદ છે, તેમને એક બહુ દુઃખદ ભર્યું નિવેદન આપ્યું છે કે જો કોઈ ભાજપ સિવાયની કોઈ પેનલ આવી, કોંગ્રેસમાંથી કાં તો કોઈ આપમાંથી કોઈ પેનલ આવી તો હું મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ નહીં ફાળવું. તો હું એમને એટલું જણાવવા માગું છું કે ગ્રાન્ટ કઈ તમારા ગજવામાંથી તમે નથી આપતા. એ ગ્રાન્ટ અમારી જે જનતા છે એના જે પૈસા છે એમાંથી જ તમે ગ્રાન્ટ ફાળવશો. અને આવું તમે નિવેદન આપીને એક પ્રકારની તમે ગર્ભિત અમને ધમકી આપો છો. સામાન્ય જનતાને એક બાનમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છો કે તમે ગ્રાન્ટ નહીં ફાળવો તો વિકાસના કામો નહીં થશે. તો એવું પોસિબલ નથી. આ તો એક લોકશાહીનું ખૂન થયું બરાબર કહેવાય. તમે આજે 30 વર્ષથી સત્તા ભોગવો છો તો 30 વર્ષમાં તમે પોતાને રાજાશાહી સમજી બેઠા છો. પણ આ જનતા જનાર્દન છે, બધું જાણી રહી છે. આ તમારા 30 વર્ષનો શાસનનો હવે અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે તમારા જે તુગલકી જે બધા ફરમાનો આવે છે તેનાથી જનતા ત્રસ્ત થઈ ગઈ છે. આજે તમે આ નિવેદન આપીને એ સાબિત કરી દીધું કે તમે પૂરેપૂરા તાનાશાહી છો. જનતાનો તમને કોઈ વિચાર આવતો નથી. સામાન્ય જનતા આજે એનું પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે આજે એ મથી રહી છે. એવા સમયે તમે લોકો આવા નિવેદનો આપી એમને એવી ગર્ભિત ધમકી આપીને બાણમાં લેવાનો પ્રયાસ કર, તે હવે તદ્દન ચલાવી લેવામાં આવશે નહીં. જય હિન્દ, જય ભારત. બીજા એક બેન છે, એમને જો આપનું શું નામ છે બેન ને જે હિસાબે કે સંસદે આવી રીતે બોલી શકે કે હું તમને ફંડ નહીં આપું, જો અમારા સીટ નહીં આવશો તો કેટલું યોગ્ય છે? મારું નામ રિમ્પલ મુકેશભાઈ ભીમપોરિયા છે. જે રીતે સરે જેવી રીતે વાત કરી છે ભાવેશભાઈએ, અમારો મત અમે સ્વતંત્ર છે આપવા માટે. કોઈની દાદાગીરી કે કોઈનું ચલાવવામાં આવશે નહીં. અમને બી યોગ્ય લાગે તેને અમે મત આપીશું. ને સરે જે રીતે વાત કરી છે કે એમનું ફંડ આપવામાં નહીં આવે અને ફંડ ફાળવવામાં નહીં આવે એ તદ્દન ખોટું છે. કેમ કે એ પોતાના ખર્ચાથી ફંડ નથી આપતો પબ્લિકને. પબ્લિક જે ટેક્સ ને બધું ભરે છે તેનાથી જ આ ફંડ નીકળે છે. તો પછી એ કઈ રીતે એ બોલી શકે છે કે એ ફંડ નહીં ફાળવશે? કેમ કે એમના ગજવામાંથી કે એમના ઘરથી નથી આવતું ફંડ. એટલે અમે સ્વતંત્ર છે અમારું વોટ આપવા માટે કે અમે કોને વોટ આપીશું. એ યોગ્ય નથી સર. કેમ કે જનતા જ એમને ચૂને છે ને પબ્લિક જ એમને એ સટ્ટા આપી છે ને પબ્લિકને કોઈ ફેસિલિટી કે એવું નથી મળતી. આજે મેટ્રો બને છે, મેટ્રોમાં જે નાના જે વેપારી લોકો છે આજે બધા પાયમાલ થઈ ગયા છે, બધા કંગાલ અને ભિખારી હાલતમાં થઈ ગયા છે. એને કોણ જોવા જાય છે? એમને કોણ જોઈ છે? બસ ખાલી મોટું બતાવે છે. જે નાના છે આજે નાની ગલીઓમાં તમે વોટ માંગવા જાઓ છો, બધા પોતપોતાના એ ગેટ બંધ કરી દીધા છે. એ શા માટે બંધ કરી દીધા છે? કોઈ બી રીઝન હશે ને. તમે જોવા ગયા છો એમને કે એમને શું ફેસિલિટી મળે છે, એમને શું તકલીફ થાય છે, એમના ધંધા રોજગાર બધું જ બંધ થઈ ગયું છે. તો કોઈ એમને જોવા ગયું છે કે એમનું ઘર-બાર કેવી રીતે ચાલે છે? પછી વોટ માંગવા આવે ત્યારે જબરજસ્તી કરે એ નહીં ચાલે. વોટ સ્વતંત્ર છે, એ કોઈ બી સટ્ટાને આપી શકે. ને પછી જનતા ટેક્સ ભરે છે તો એ આગળ છે. હું પોતે બી ટેક્સ ભરું છું.
હું કોઈ બી વસ્તુ લેવા જાઉં છું તેની અંદર ટેક્સ લાગે છે ને હું પોતે બી ટેક્સ ભરું છું ને એ ટેક્સથી એમને ફંડ ફાળવવામાં આવે છે ને એ ફંડ એ પબ્લિક માટે જ હોય છે ને પબ્લિકના વિકાસ માટે જ હોય છે. તો એ લોકોની પોતાની સત્તા નથી, એ ફંડ એ લોકોની પોતાની પ્રોપર્ટી નથી, એ જનતાની જ પ્રોપર્ટી છે ને જનતા માટે જ વાપરવામાં આવે, એ પોતાની એ લોકોની સત્તા નથી. એટલે એ તદ્દન ખોટું છે. જે બી સરે બોલ્યું છે એ તદ્દન ખોટું છે. બિલકુલ. તો આ સ્થાનિક જેમની કહો છે, ખાસ કરીને જે ફંડની તમે વાત કરો છો, એ ફંડ તમે ઘરેથી નથી લાવતા કે તમારા ગજવામાંથી નથી પાડતા. ખાસ કરીને તમે જે જનતા ટેક્સ આપે છે એ ટેક્સને પૈસામાંથી તમે ફંડ આપો છો. પાર્ટી કોઈ પણ હોય એવું નથી કે હું નહીં આવું તો હું ફંડ નહીં પાડું, કે અમારા પેનલ નહીં આવે, અમારો સરકારમાંથી માણસ નહીં આવે તો અમે ફંડ નહીં પાડું. એ તદ્દન ખોટી વાત છે, જનતા એ કહી રહી છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. ત્યારે આજ મુદ્દે વડોદરાની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજના ચૂંટણીનો અત્યારે રંગ જામ્યો છે, ત્યારે તમામ પક્ષો પોતાના એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે કે પોતાના ઉમેદવારો જીતે. ત્યારે બીજી બાજુ જે વાણી વિલાસ થઈ રહ્યો છે, સાથે આક્ષેપ પ્રત્યાક્ષેપનો દોર શરૂ જોવા મળી રહ્યો છે. ત્યારે સાંસદ સભ્ય જે છે તેમના આ એક નિવેદન સામે આવ્યું છે કે તેમને કીધું છે કે જે વિસ્તારમાં કે જ્યાં વોટ નહીં મળે ત્યાં ગ્રાન્ટ નહીં મળે. હવે આ વાણી વિલાસ શરૂ થઈ ચુક્યો છે. ખાસ કરીને વાત કરીએ આણંદના સાંસદ કે વડોદરાના મંત્રી હોય, આ વાણી વિલાસ હવે શરૂ થઈ ગયો છે. તે લોકતંત્ર માટે કેટલું હિતકારક છે અને આવી માનસિકતા યોગ્ય છે કે કેમ, તે અંગે આ તમામ અનુભવ વિશેષ ઉપસ્થિત છે ને પોતાનું મંતવ્ય રજૂ કરશે. ત્યારે આપણે સીધા તેમની સાથે જ વાત કરીશું. શું કહેશો કે આવી માનસિકતા કેટલી યોગ્ય? હું મંતવ્ય ન્યૂઝના માધ્યમથી મારું ઓપિનિયન આપીશ આ બાબતે કે આ ડાયરેક્ટલી થ્રેટ ટુ ધ ડેમોક્રેસી છે. આ લોકશાહીને સીધી ચેતવણી, સીધી ધમકી, ગર્ભિત ધમકી કહી શકાય કે લોકશાહી ચાહે છે કે નથી ચાહતા, એક બહુ મોટો સવાલ આવે છે. કેમ કે જ્યારે વોટર્સને સીધું એમ કહી દેવામાં આવે કે જો અમને વોટ નહીં આપવામાં આવે તો આ પ્રકારનું અમે આમ કરીશું, અમે તેમ કરીશું, તો આ તો ગર્ભિત ધમકી થઈ ગઈ. તો ચૂંટણી પંચે આની નોંધ લેવી જોઈએ અને આ બાબતે અસરકારક પગલાં લેવા જોઈએ. નહીંતર આજે આ ધમકી આપી છે, કાલે ઉઠીને એમ કહેશે કે અમે ખાવા પીવાનું બંધ કરાવી દઈશું, અમે રેશન પાણી બંધ કરાવી દઈશું, અમે ડ્રેનેજ બંધ કરાવી દઈશું. આવી ધમકીઓ બી આવી શકે છે. એટલે મારા મતે તો જરૂરી છે. હમણાં જ હાલમાં વડોદરામાં પણ જો જોઈએ તો જ્યાં વિરોધ થાય છે તો સૌથી વધુ દુરુપયોગ જય શ્રી રામ અને ભારત માતા કી જયના નારાનો ઉપયોગ કરવામાં આવ્યો. કેમ કે જ્યારે બી પબ્લિક કોઈ પ્રશ્ન પૂછે ત્યારે તરત જ ત્યાં આગળ જય શ્રી રામ અને ઢોલ નગારા વગાડવા અને એમના અવાજ દબાઈ દેવા, આવી નીતિ આ લોકશાહી માટે બહુ ખતરારૂપ છે. અને વડોદરાના જ એક જે છે નેતા મનીષાબેન વકીલ, એમણે પણ એવું કીધું કે ઉપરથી નીચે સુધી જો ભાજપની સરકાર હશે તો જ તમારા કામ થશે. આ ક્યાંક ને ક્યાંક મારી દ્રષ્ટિએ લોકશાહી માટે ખતરારૂપ નિશાની છે. આવા નિવેદનોથી નેતાઓએ બચવું જોઈએ, કેમ કે આપણો દેશ લોકશાહી દેશ છે અને આ જે વડોદરા ભારતની જનતા છે લોકશાહીમાં માનનારી છે. જો આવા નિવેદનો આપવામાં આવશે વારંવાર નેતાઓ દ્વારા તો એ નેતાઓને અને પર્ટિક્યુલર એ પક્ષને પણ બહુ મોટું નુકસાન ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. પક્ષને પણ ભોગવવાનું થશે. બેન, શું કહેવા માંગશો? કારણ કે આપણે વાત કરીએ તો આવા જે વાણી વિલાસ અત્યારે જે સાંસદ સભ્ય કે મંત્રી કે ધારાસભ્ય એમનાથી આવું વાણી વિલાસ થતો હોય છે. ખાસ કરીને વાત કરીએ કે વોટ નહીં તો ગ્રાન્ટ નહીં, તેવી રીતે વાતો સામે આવી છે. પણ હવે જ્યારે વિકાસના કામો નહીં થતા હોય ને જ્યારે પ્રજા ચૂંટણી બહિષ્કારની વાત કરતા હોય ત્યારે આ જ લોકો આવીને પ્રજાને સમજાવતા હોય કે મતદાન કેટલું જરૂરી છે. આપણું શું મંતવ્ય? હા, મતદાન તો કરવું જોઈએ, પણ આ લોકો જે છે, નેતાઓ જે છે, આવી રીતે જે ધમકી આપતા હોય છે કે તમે વોટ નહીં આપો તો અમે એટલે વિકાસ નહીં કરીએ અને ગ્રાન્ટ નહીં આપીએ, એ ખરેખર તો બહુ ખોટું જ કહેવાય છે. કારણ કે આ લોકશાહી વાળો દેશ છે, બરાબર છે, એટલે આ ખોટું કહેવાશે. ખોટું કહેવાય છે. દાદા, આપણું શું મંતવ્ય? આવી રીતના જે વાણી વિલાસ છે આ કેટલું યોગ્ય? કે આ એક ગર્ભિત ઈશારો આપણે સમજીએ કે ભાઈ આ કે સીધી એવી આ એક છે ને રાજ્યશાહી તરફ જવાની એક એ છે, એટલે લોકશાહી ખતમ કરવાનો એમનો એ ઈરાદો છે, બીજું કશું નથી. હા, શું કરવું જોઈએ? આના માટે પ્રજાને જાગૃત થવું જોઈએ, પ્રજાને એ કરવું જોઈએ કે જે કામ નહીં કરતા એમને વોટ ના આપવું જોઈએ. આ પ્રજા પર છે, પ્રજાને એ કરવું. કામ નહીં કરતા તેમને વોટ ના આપવું જોઈએ એ આપણે કહીએ છીએ, વાત સૌ કોઈ જાણે છે. પણ ખાસ કરીને વાત કરીએ પણ જે પ્રમાણે જે નેતાગણ છે કે મોટા કદના જે નેતા છે એ સાંસદ, ધારાસભ્ય, મંત્રી, એ લોકોનું, તો આ કેટલું યોગ્ય છે? એ યોગ્ય નથી. આ મોટા લોકો એવું બોલે છે એ ખોટું છે. એવી રીતે ધમકી ના અપાય. ધમકી જ છે. આ એ ધમકી ના અપાય.
એમ શું કારણ હશે? તમને શું લાગે છે શું કારણ હશે કે આવું કહેવાનું? કારણ કે પ્રજા તો સૌ કોઈ આવું કહીને પ્રજાને ધમકાવવાનું છે. એક પ્રજા ધમકી જાય કે નહીં આપણી ગ્રાન્ટ ના મળે, આપણને અનાજ પાણી બધું બંધ થઈ જાય, એ બધું એટલે પબ્લિકને ધમકાવે છે. એક બાજુ તો આપણે વિકાસની વાત કરીએ છીએ કે એક બાજુ વિકાસ થઈ રહ્યો છે કે વિકાસ કરવામાં આવી રહ્યો, તો ધમકાવવાની શું જરૂર? વિકાસ કશું નહીં થતો, વિનાશ થાય છે, વિકાસ નહીં થતો, વિનાશ જ થાય છે. તો દાદા દ્વારા પણ ગંભીર આક્ષેપો કરવામાં આવે છે. આપણી સાથે બીજા સ્થાનિક છે. શું કહેશો ભદ્રેશભાઈ? કારણ કે જે પ્રમાણે અત્યારે આવો વાણી વિલાસ અત્યારે થઈ રહ્યો છે, ઇલેક્શનનો દોર છે, આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય છે, પણ આ એક ગર્ભિત ઈશારો સમજવો. આ એક ચોક્કસ આ પબ્લિકને અને મતદારોને બીવડાવવા માટે આ વાપરેલા શબ્દો છે. આ મનીષાબેન હોય કે આણંદના સાંસદ હોય, એમને આવા શબ્દો ના વાપરવા જોઈએ. અને એમને જો વિકાસ કર્યો હોય ને તો આવા શબ્દોની એમને જરૂર જ ના પડે. અત્યારે જે વિકાસ નહીં કર્યો એનો એક આ પુરાવો છે કે એમને આવી ધમકીઓ આપવી પડે છે કે તમે અમને વોટ નહીં આપો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. આ એક તદ્દન વાહિયાત છે અને પબ્લિકને બીવડાવવા માટેની એક આ ધમકી છે. અને પબ્લિકે આવાથી ડરવું ના જોઈએ અને આવાને જાકારો આપી અને પછાડવા જોઈએ. જાકારો આપવો જોઈએ. ભદ્રેશભાઈ, વાત બરાબર છે. આપણે જઈએ જે પ્રમાણે કે અત્યારે જે પ્રમાણે પરિસ્થિતિ જોવા જઈએ છે, અનેક ઉમેદવારો જે વિસ્તારોમાં જાય છે, છેલ્લી ટર્મના જે કાઉન્સિલરો છે કે તેમને કામ નથી કરવામાં આવ્યું, તે જે નવા ઉમેદવારો છે તેમને ફેસ કરવું પડે. પણ હવે આ જે પ્રમાણે જે આ એક ગંભીર ઈશારો કેમ આપવો પડ્યો? કારણ કે ખાસ કરીને વાત કરીએ, એક બાજુ તમે કહો છો કે અમે વિકાસના કામો કરેલા છે, વિકાસની ગાથા એ લોકો ગાય છે, ત્યારે આવી રીતનો ગર્ભિત ઈશારો કેમ? શું હશે માનસિક રીતે એમને શું લાગ્યું? જો એમને વિકાસ કર્યો હોય ને તો આજે ઘરે બેસીને સૂઈ જાય ને તો પણ ચૂંટાઈને આવે, પણ વિકાસ નથી કર્યો ને એટલે જ એમને આવી ધમકીઓ આપવી પડે છે. વિકાસ થયો નથી એ દરેકને ખબર છે. વિકાસ થયો નથી એ દરેકને ખબર છે, પણ ખાસ કરીને વાત કરીએ હાર્દિકભાઈ કે વિકાસ થયો નથી તેવી રીતની વાત છે, પણ આપણે જોવા જઈએ તો વડોદરાની પણ ખાસ કરીને વાત કરીએ 6,000 કરોડ ઉપરાંતના જે પ્રજાલક્ષી કામો છે તેને વેગબંધુ બનાવવા માટે લીલી ઝંડી આપવામાં આવે છે. તે આપણે જોવા પણ મળે છે. અમુક ટૂંકા ગાળાના, લાંબા ગાળાના એ હોય તો રોડ રસ્તાની વાત કરીએ તો આપણે નજરે જોવા પણ મળે છે. ખાસ કરીને માઇક્રો ટનલની આપણે વાત કરીએ તો રોડ પર આપણે જોવા પણ મળે છે. તેમ છતાં જો વિકાસ કરી રહ્યા છે તો પણ આવી રીતની વાત કેટલી યોગ્ય? જી ચોક્કસથી આપણે બહુ સચોટ આંકડાકીય માહિતી આપી કે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે બજેટ છે, ટેન્ટેટિવ બજેટ, એ 6,000 કરોડની આસપાસનું હોય છે. તો 5 વર્ષની ટર્મનું આપણે ગણીએ તો આવા 25,000 કરોડ રૂપિયા વડોદરામાં દેખાય છે કઈ જગ્યાએ? દરેક જગ્યાએ ખાડા, દરેક જગ્યાએ કંઈક ને કંઈક. આજે ખાડો ખોદે, પરમ દિવસે રિપેર કરે, પછી પાછો ખોદે, પછી પાછો રિપેર કરે. અધિકારીઓ છે, સંકલનનો અભાવ. તો આ વિકાસ ખરેખર થયો જ નથી. આ જે સત્તા પક્ષ છે એ ડબલ એન્જિન જે છે ને, એક એન્જિન 1947 તરફ દોડે છે અને એક એન્જિન 2047 તરફ દોડે છે. 2026 કોઈને કંઈ પડી જ નથી. અહીંયા આગળ 1200 કરોડ રૂપિયા વિશ્વામિત્રીમાં ફરીથી પૂર ના આવે વડોદરામાં અને આવી રીતે પબ્લિકને હેરાન ના થવું પડે. વાતો થઈ ગઈ, સરકારે જાહેરાતો કરી દીધી, પણ આવ્યા કેટલા અને એમાંથી ખવાઈ ગયા કેટલા એ આખું વડોદરા જાણે છે. એ તમે વાત આ વિશે કાઢ્યો એટલે એ ફેઝ વાઇઝ હતું. ડિસલ્ટિંગ ને એ બધું કરવામાં આવે છે તે અત્યારે પણ નજરે જોવા મળે છે. પ્લાન્ટેશનની વાત હતી તે પણ જોવા મળે છે. પણ હવે તો જ્યારે વરસાદ આવશે અને વરસાદ વરસશે ત્યારે ખરી જે સ્થિતિ છે તે જોવા મળશે. હવે રહી વાત વિકાસની, જે પ્રમાણે વાત કરી કે વિકાસ તો આપણાને નજરે જોવા મળી જ રહ્યો છે કે આપણે જોઈ શકીએ કે જો ખાડા છે બરાબર, તો ખાડા પૂરવામાં પણ આવી રહ્યા છે, પેચવર્ક કરવામાં આવે છે. રોડ ભલે નહીં જોવા મળતો હોય પણ પેચવર્ક નજરે જોવા મળે છે. માઇક્રો ટનલનું કામ સિટીના મધ્ય વિસ્તારમાં અત્યારે જે જોવા મળે છે, ખાસ કરીને વાત કરીએ જુવેલીબાગ વિસ્તારમાં, ટ્રાફિકની સમસ્યા તો અહીંયા યથાવત છે, પણ એ વસ્તુ થઈ તો રહી છે. આજે નહીં, જ્યારે નવું બોર્ડ આવશે તે બોર્ડ પૂર્ણ કરશે, પણ તેમ છતાં જો વિકાસની ગાથા ગાવામાં આવે છે, વિકાસ જોવામાં પણ આવે છે, વિકાસ નજરે આપણે જોઈ શકીએ છીએ, તેમ છતાં પણ આવો વાણી વિલાસ કેટલો યોગ્ય? જી ચોક્કસપણે. જ્યારે પબ્લિક, જે પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે પોતાને કોઈ પણ પ્રકારનો ડર લાગતો હોય ને, એ ડરના ફિયરના ફેક્ટરમાં જ આવો વાણી વિલાસ થતો હોય છે. ક્યાંક ને ક્યાંક એમને જો એશ્યોરન્સ હોય કે અમે કામ કર્યા જ છે તો આવું કશું બોલવાની જરૂરત જ ના પડે. એમને એશ્યોરન્સ જ હોય કે અમે જીતવાના જ છે, ભાઈ અમારા કામના જોરે જીતવાના છે. ક્યાંક ને ક્યાંક કામો ઓછા થયા છે, વાતો વધારે થઈ છે. એના માટે જ માનનીય મુખ્યમંત્રીશ્રીએ વોર્ડ લેવલે જો આવવું પડે, એક બહુ મોટો પ્રશ્નાર્થ સર્જે છે કે માનનીય ગૃહમંત્રીશ્રી હોય કે માનનીય મુખ્યમંત્રીશ્રીજી હોય તો વડોદરા વારંવાર આવવું પડે છે. કેમ એમને સુરત નથી જવું પડતું, કેમ એમને અમદાવાદ નથી જવું પડતું? અને અગાઉ પણ જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રી જ્યારે આવ્યા હતા
ત્યારે બીજા બધાની વાત છોડી દઈએ આપણે તો માનનીય મુખ્યમંત્રીશ્રીએ પોતાના શબ્દોમાં કીધું હતું કે ક્યાંક ને ક્યાંક આ 30 વર્ષમાં આ અમદાવાદ આગળ નીકળી ગયું, સુરત આગળ નીકળી ગયું, પણ વડોદરા પાછળ રહી ગયું છે. બહુ મોટો પ્રશ્નાર્થ સર્જે છે. વડોદરાના જ મંત્રીશ્રીએ પણ એક પૂર્વ મંત્રી રહી ચૂક્યા છે, ધારાસભ્ય રહી ચૂક્યા છે, સાંસદ રહી ચૂક્યા છે, એવા વ્યક્તિત્વએ પણ એવું કીધું છે કે વડોદરામાં પાછલા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર ખૂબ થયો છે. હા, ચોક્કસપણે વિકાસ થયો છે, પરંતુ ત્યાં ને ત્યાં એની સામે પેરેલલ ભ્રષ્ટાચારનું માપ પણ 300 રૂપિયાની સિસોટી 3600માં ગઈ છે. એવા ઘણા બધા કૌભાંડો બહાર આવ્યા જ છે. ચોક્કસથી એટલે જોવા જઈએ જે પ્રમાણે એટલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપનો દોર છે, ત્યારે સાંસદ જે છે, ધારાસભ્ય છે, મંત્રી છે, એવા લોકોનો જે વાણી વિલાસ છે તે પણ શરૂ થઈ ગયો છે. તે અંગેના મંતવ્ય જે સ્થાનિકોએ તેમના દ્વારા આપવામાં આવ્યા છે. ખાસ કરીને વાત કરીએ તો આ કેટલા યોગ્ય છે તે અંગેના પણ મંતવ્ય પોતે તેમને રજૂ કરેલા છે. કેમેરામેન કેતન શિંદે સાથે સત્ય નિવાસકર, મંતવ્ય ન્યૂઝ વડોદરા. ત્યારે આજ મુદ્દે રાજકોટની જનતાના મંતવ્ય શું છે, આવો જોઈએ. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે, તેના જ વચ્ચે એક વિવાદિત ટિપ્પણી છે તે સામે આવી છે. આણંદના જ સાંસદ મિતેશ પટેલ દ્વારા ગ્રાન્ટને લઈને એક વિવાદિત ટિપ્પણી કરવામાં આવી છે. ચોક્કસથી આ ટિપ્પણીને લઈને અનેક સવાલો ક્યાંક થઈ રહ્યા છે. ચર્ચાનો વિષય બન્યો છે આ ટિપ્પણી. આપણી સાથે યુવા વર્ગ જોડાણો છે, એમની સાથે જ વાત કરીશું. શું નામ અને શું કહેશો? ખાસ તો આણંદના જે સાંસદ છે તેમને એક વિવાદિત ટિપ્પણી કરી છે ગ્રાન્ટને લઈને, કેટલું યોગ્ય આ ટિપ્પણી? પ્રથમ તો હું તો ગોહિલ મિત્તલ અને જે પ્રચાર ચાલી રહ્યો છે ચૂંટણીનો, એની અંદર આ જે બયાન આપવામાં આવ્યું છે એ વિવાદિત એ માટે છે કારણ કે એક રીતે જોતા આ ધમકી છે કે તમે જો અમને વોટ નહીં આપો તો અમે તમને ગ્રાન્ટ નહીં આપીએ. અને આનો અર્થ એ થયો કે વોટ ના આપવો એ પણ એક જાતનું મત જ છે કે તમારું કામ અમને આ રીતે નથી ગમ્યું એટલે અમે તમને વોટ નથી આપ્યો કે નોટાને વોટ આપ્યો છે. પણ એનો અર્થ એ નથી કે તમે લોકશાહીના જે મૂલ્યો છે એનું હનન કરો અને લોકોને વોટ ન આપવો, જે તે વિસ્તારમાંથી વોટ નથી આવ્યા ત્યાં પણ તમારે કામ તો કરવાનું જ છે કારણ કે તમને ચૂંટીને એ જગ્યાના પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે એટલે તમારે ત્યાં પોતાની જે ફરજ છે એ બજાવવાની છે. પણ તમે એમ કહો છો કે જો અહીંયા અમને વોટ નહીં મળે તો અમે ગ્રાન્ટ નહીં આપી, એનો અર્થ એ છે કે તમે એ વિસ્તારને એવી ધમકી આપી રહ્યા છો કે તમારે જો તમારો વિકાસ આગળ લઈ જવો હોય તો અમે એ વિસ્તારની જે સેવા છે એ નહીં કરીએ જો અમને વોટ નહીં મળે. તો આ એક ધમકી છે અને આ છે એ લોકશાહીના જે મૂલ્યો છે એનું ચોક્કસ રીતે હનન છે. આ ધમકી અને આ જે વસ્તુ છે એ ન થવી જોઈએ. લોકોનું જે કાર્ય છે એ એનું મત છે એ એનો સ્વતંત્ર મત છે. એ એમ કહેવાય ને કે એમને પોતાને નક્કી કરવાનું છે કે અમારે કોને મત આપવો. તમે એમને એમ કહેશો કે મને નહીં મત આપો તો હું તમારું કામ નહીં કરું, એ ધમકી છે ને એ ન થવું જોઈએ કારણ કે આનાથી લોકોને જે અભિપ્રાયો છે એને અસર પડશે અને સીધી વાત છે આના કારણે ઘણા વિવાદિત જે પ્રશ્નો છે ઊભા થઈ શકે છે. તમે શું કહેશો? શું નામ તમારું? મારું નામ કુંજ રાઠોડ છે. હું કહેવા માંગુ છું કે જે રીતે અત્યારે આ ચાલી રહ્યું છે કે વોટ કોને આપવો કોને નહીં, એ આપણી પોતાની સ્વતંત્રતા હોય છે કે આપણે કઈ રીતે કોને વોટ આપવો. આપણને જે કાર્ય સારું લાગે એને આપણે વોટ આપીએ કે અહીંયા આ વિસ્તારમાં કામ સારું થયું છે તો જો સારું કામ કર્યું હશે તો એ લોકોને આપણે ચોક્કસ વોટ આપીશું. એવું નથી કે આપણે એમને આમને વોટ આપીએ આમને ન આપીએ, એવું શું કામ કરીએ કે આપણને ખબર છે કે આ લોકો સારું કાર્ય કરે. ટિપ્પણીને લઈને શું કહેશો? સાંસદે જે ટિપ્પણી કરી છે ક્યાંક ને ક્યાંક જનતાને દબાવવાની ક્યાંક કોશિશ થઈ રહી છે, શું કહેશો તેને લઈને? તેના માટે એટલું જ કહીશું કે જે રીતે અત્યારે આ થઈ રહ્યું છે તો એમાં સ્વતંત્રતા છે બધા પાસે કે એ રીતના ધમકી મળે ને લોકો કામ કરે તો એ રીતનું તો બરાબર વ્યાજબી નથી જ. કારણ કે જો આપણને કોઈ દબાવીને કે ના તમે અમને વોટ આપો જ તો એ ખરેખર એ ના થવું જોઈએ. તો પોતાની પસંદગી છે કે કોને વોટ આપો, કાર્ય જે પ્રમાણે થયું હોય એ પ્રમાણે તેમને વોટ મળે. કારણ કે તે લોકો કહે કે અમને વોટ આપો તો એ તો બરાબર નથી જ. તમે શું કહેશો? શું નામ આપનું? જી, જીગર સોલંકી નામ છે મારું. શું કહેશો? ખાસ તો મિતેશ પટેલ કે જે પોતે આણંદના સાંસદ છે તેમના દ્વારા આ વિવાદિત ટિપ્પણી એક ચર્ચાનો વિષય પણ બન્યો છે સમગ્ર રાજ્યમાં. કેટલું યોગ્ય એક યુવાન તરીકે કઈ પ્રકારની પ્રતિક્રિયા તમારી? જો સાંસદ તરીકે આવું નિવેદન આપવું એ લોકતંત્રના સિદ્ધાંતની વિરુદ્ધ છે. સાંસદ દરેક વ્યક્તિનો હોય છે, દરેક નાગરિકનો સાંસદ હોય છે. તમે મને મત આપો તો હું ગ્રાન્ટ આપીશ, આવું નિવેદન એ પ્રજામાં અવિશ્વાસ ઊભું કરી શકે છે. આ રીતની એક ધમકી ભરી પેલી કહી શકાય એવી રીતના એને નિવેદન આપવું જ ના જોઈએ. સાંસદ તરીકે સાંસદ દરેક નાગરિકનો હોય છે. સાંસદ દરેક નાગરિકનો હોય છે, પણ અત્યારે પ્રચાર ચાલી રહ્યો છે. પ્રચારમાં અલગ અલગ બયાનબાજી ગ્રાન્ટને લઈને શું કહેશો?
ગ્રાન્ટ તો આપવાની જ હોય એમને, પ્રજાના વિકાસ માટે, જે તે વિસ્તારના વિકાસ માટે એને ગ્રાન્ટ આપવાની જ હોય. દરેક નાગરિકનો અધિકાર છે અને એમની જવાબદારી છે કે દરેક વિસ્તારનો વિકાસ કરવો. એટલે વિકાસ કરવા માટે સાંસદ જવાબદાર વ્યક્તિ છે, તેનાથી આવું નિવેદન ના અપાય. તમે શું કહેશો? શું નામ આપનું? મારું નામ છે હિરલ અને મત આપવો એ પોતાનો અધિકાર છે. તો એ અધિકાર વ્યક્તિ પાસે પોતા પાસે હોય છે. તો એ એવી રીતે તમે કોઈને ધમકી આપી શકો નહીં કે તમે મત નહીં આપો તો અમને મત નહીં મળે. જાહેર મંચ ઉપરથી આ વસ્તુ કહેવામાં આવી છે, શું કહેશો? આ યોગ્ય નથી, આ કોઈ પણ રીતે યોગ્ય નથી. કારણ કે કોઈ વ્યક્તિનો પોતાનો મત છે, પોતાની વિચારધારા છે કે મત આપવો કે નહીં. તેમને કામગીરી જો યોગ્ય લાગે તો પોતે મત આપશે, પરંતુ જો કામગીરી યોગ્ય નથી લાગતી તો મત નહીં આપે. તો તમે એ કોઈ પણ ક્ષેત્રના વિકાસ માટે ગ્રાન્ટ નહીં આપો એ અયોગ્ય છે. એમ લોકોના અધિકારોથી વંચિત રહે છે. એમ તમે શું કહેશો? ખાસ તો જે રીતના અત્યારે બયાનબાજી ચાલે છે સમગ્ર રાજ્યમાં, નાના મોટા આવા જે બયાનબાજી ચાલુ છે, કેટલું યોગ્ય? પ્રથમ તો આ યોગ્ય છે જ નહીં, કારણ કે તમારે પ્રચાર કરવાનો છે એનો અર્થ એ નથી કે તમે લોકોને પરાણે એમ કહો કે તમે અમને મત આપો. કારણ કે પ્રચારનો અર્થ એ છે કે તમારે પોતાની જે સારી વસ્તુ છે એ દેખાડવાની છે અને તમે જો લોકોના મનને જીતી શકો તો તમને વોટ મળશે. પણ આજે થઈ રહ્યું છે એ ક્યાંક ને ક્યાંક ખોટું થઈ રહ્યું છે કે તમે લોકોને ધમકી આપી રહ્યા છો કે તમે કામ નહીં કરે, તમે અમને વોટ નહીં આપો તો અમે તમારા માટે કામ નહીં કરીએ. સ્પષ્ટપણે આ હતા આપણી સાથે રાજકોટથી યુવા વર્ગ, જેઓ જણાવી રહ્યા છે કે આણંદના સાંસદ મિતેશ પટેલે જે પ્રકારનું નિવેદન આપ્યું છે તે તદ્દન અયોગ્ય છે. ગ્રાન્ટને લઈને તેમનું આ નિવેદન તે હાલ અત્યારે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો છે. ત્યારે અલગ અલગ પ્રતિક્રિયાઓ હાલ આ નિવેદન માટે આવી રહ્યા છે. કેમેરા પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. તો સિટી પલ્સમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.